અને એ પછી તો ત્યાં આગળ ઘણા બધા લોકો નવી ટીમ્સ બનાવીને ત્યાં નાટકની એકવાર પોપ્યુલારિટી થઈ પછી ત્યાં આગળ ભજવાઈ રહ્યા છે. અને ઓસ્ટ્રેલિયાની અંદર મેલબર્ન, પર્થ, બ્રિસ્બેન, એડલેડ બાકી છે, પણ એ સિવાય તમામ જે મેજર સિટીઝ છે ઓસ્ટ્રેલિયાની એમાં અમે કોઈક ને કોઈક સમયે અમારું નાટક લઈને ત્યાંના ગુજરાતીઓ સમક્ષ અમે ભજવી ચૂક્યા છે. એ તક અમને મળી છે. તો પ્રયત્ન એ છે કે જ્યાં સુધી હું કામ કરી શકીશ ત્યાં સુધી આ ગુજરાતી સ્ટેજ માટે નાટકો હું ગુજરાતી જે ઓસ્ટ્રેલિયામાં છે એમના એન્ટરટેનમેન્ટ માટે હું કરતો રહીશ. ત્યાં આગળ હું એક ગવર્મેન્ટમાં જોબ કરું છું અને મારા પત્ની પણ ગવર્મેન્ટમાં જોબ કરે છે. તો આ છે મારી ઓસ્ટ્રેલિયાની જર્ની. ઇન્ડિયાથી છોડીને જ્યારે હું ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે શરૂઆતમાં બહુ જ મન માનતું નહોતું કે આટલું બધું મેં અહીંયા કરેલું એ છોડીને બધું મારે અચાનક જવાનું થયું. પણ આટલા વર્ષો પછી હું ચોક્કસ કહું છું કે આઈ ડોન્ટ રિગ્રેટ જે પણ મેં કર્યું એના માટે. ઓસ્ટ્રેલિયાએ મને એક સુંદર પરિવાર આપ્યો છે. 2 દીકરીઓ છે. બંને દીકરીઓ બહુ જ સારું ભણી છે અને મોટી દીકરીનું નામ હયાતી છે અને નાનીનું નામ રાજસી છે. સો 2 દીકરીઓ મને ઓસ્ટ્રેલિયાએ આપી. ત્યાં પણ અહીંની જેમ જ ગુજરાતીઓનો મને પ્રેમ એટલો બધો મળ્યો છે બિકોઝ નાટકને હું જે પ્રવૃત્તિઓ ત્યાં કરી રહ્યો છું એના લીધે. તો આ પ્રવૃત્તિના લીધે મને ત્યાં પણ એટલો જ પ્રેમ અને ત્યાં પણ એક હું મારા જે નાટકના કલાકારો છે એ લોકોને હું મારો એક પરિવાર જ કહું છું કે ફેમિલી ઓફ પરફોર્મર્સ. ધીસ ઇઝ વોટ આઈ કોલ ધેમ. તો મારું શરૂઆતથી માંડીને એક ન્યુક્લિયર ફેમિલી હતું હસબન્ડ વાઈફનું, જેમાંથી અમે 4 થયા અને આજે મારી પાસે ત્યાંના કલાકારો ભેગા કરીને લગભગ 60-70 કલાકારોનું એક ફેમિલી તૈયાર થયું છે. સો આઈ રિયલી ડોન્ટ રિગ્રેટ. મને ખરેખર બહુ જ મજા આવી. ભૂપેન્દ્રભાઈએ મને એમ કીધું કે આજની અહીંયા બનતી ફિલ્મો વિશે, અહીંના કલાકારો વિશે તમે શું કહેવા માગો છો? તો હું નમ્રતાથી 2 હાથ જોડીને કહીશ કે ભાઈ હું અહીંયા છું નહીં અને આજની ફિલ્મો કે કલાકારો વિશે બોલવા માટે આઈ એમ નોટ ક્વોલિફાઈડ. બિકોઝ જે પણ કામ આજના કલાકારો કરી રહ્યા છે કે નિર્માતાઓ, દિગ્દર્શકો કરી રહ્યા છે, ડેફિનેટલી એ લોકો પણ ઓડિયન્સની જે માંગ છે કે એ લોકોને જે જોવું છે એ રિસર્ચ કર્યા પછી જ કરતા હશે. તો ડેફિનેટલી સારું કામ કરી જ રહ્યા છે અને આશા માત્ર એટલી છે કે કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ જે કામ કરે છે એ લોકોને સાથ આપણા ઓડિયન્સનો મળે. લોકો ગુજરાતી ભાષા અને કલ્ચર અને ફિલ્મોને પ્રેમ કરે અને થિયેટર સુધી જઈને આપણી ફિલ્મો જોવે. કારણ કે ચેનલોમાં હવે જે મેં જોયું છે એટલું બધું કંઈ ખાસ બનતું નથી ને મોટાભાગના આપણે ગુજરાતીઓ ચેનલો પર ગુજરાતીના બદલે હિન્દી સિરિયલ્સને એમાં વધારે જોતા હોય છે. પણ જે એક ફિલ્મનું એક કલ્ચર, કારણ કે મારું એવું માનવું છે કે જે પ્રાંતની ફિલ્મો સારું પરફોર્મ ના કરતી હોય એ પ્રાંતમાં કલાકાર તરીકે જન્મવું એક અભિશાપ છે. સો આપણા કલાકારો કે એ લોકોને તો એઝ આઈ સેડ કે આઈ એમ નોટ ક્વોલિફાઈડ ટુ સે એનીથિંગ ટુ ધેમ, પણ પ્રેક્ષકોને ચોક્કસ કહીશ કે ગુજરાતના કલાકારને અભિશાપમાંથી મુક્ત કરો અને તમારા સપોર્ટની જરૂર છે. ગો ટુ ધ થિયેટર, વોચ ફિલ્મ્સ. શક્ય છે કદાચ બધી ફિલ્મોમાં તમને એવું થાય કે ના આ એટલી સારી નથી, ના મજા આવી, મને હિન્દીમાં વધારે મજા આવે છે. પણ જો તમે જો સપોર્ટ આપતા રહેશો, ફિલ્મો બનતી રહેશે, તો ડેફિનેટલી મને વિશ્વાસ છે કે
બહુ જ સુંદર ફિલ્મો ગુજરાતીમાં પણ બને છે અને બનતી રહેશે. ઓડિયન્સનો સપોર્ટ મળતો રહે એટલી જ આશા. સૌથી છેલ્લે હું સિને સરિતાના જે સંસ્થાપક છે શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ, રાજુ ગાંધી અને ચિરાગ શાહ ખજાના, આ ત્રણેયને હું હૃદયપૂર્વક આભાર માનીશ કે મને આજે ફરી વખત આટલા વર્ષો પછી ગુજરાતના એટલે કે તમારી સામે આવવાની મને એક તક આપી અને મારી જૂની યાદો વાગળવાની મને એક તક આપવા માટે ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને એક વિનંતી છે કે આપ આ સિને સરિતાની ચેનલને, યુટ્યુબ ચેનલને તમે જુઓ છો તો તમારા મિત્રો સાથે, જે લોકો આ ચેનલથી વાકેફ નથી એમની સાથે શેર કરો. આની લિંક વધુ ને વધુ લોકો સુધી, આ બહુ જ એક ઉત્તમ કાર્ય છે જે ગુજરાતી કદાચ ઇન્ડસ્ટ્રી માટે આજ પહેલાં આવી કોઈ ચેનલ બની નથી, ને બની છે તો બહુ કદાચ વધારે નોટ દેટ આઈ એમ અવેર ઓફ, પણ આ એક ચેનલ છે જે છેલ્લા ઘણા સમયથી આપની સમક્ષ ગુજરાતી ફિલ્મો, સ્ટેજ, કલાકારો, કસબીઓને તમારી સામે લાવતી રહી છે. તો આ ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આની વાત તમે બીજા તમારા મિત્રો અને જેમને ખાસ રસ છે આ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ભાષા, કલ્ચર ને આપણી સિનેમા વિશે, એમની સાથે શેર કરીને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો એવી આપ સૌને નમ્ર વિનંતી. થેન્ક યુ ભૂપેન્દ્રભાઈ, થેન્ક યુ રાજુ ગાંધી, થેન્ક યુ ચિરાગ શાહ ખજાના. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.